આ જગતની અંદર હરેક વ્યક્તિ પરમાત્માને તો ગોતે જ છે। કોઈ તીર્થમાં ગોતે છે, કોઈ મંદિરમાં ગોતે છે, કોઈ હોમ હવનમાંથી પ્રગટ કરીને વ્યાખ્યા કરે છે, કોઈ પગપાળા જાય છે, અનેક માનતાઓ લે છે। ખરેખર આ જે કાંઈ કરે છે ને એ પોતાની સમજણ પ્રમાણે તો બધા બરોબર જ કરે છે, પણ હમણાં બેની ગાયું ને કે ભાઈ કડિયા સણ્યો નથી, હોની ઘડ્યો નથી ને લુહારે એની પણ ઘડ્યો નથી। તો ખરેખર આવો જો પરમાત્મા હોય, પણ આપણે તો જ્યાં જોઈને ત્યાં જે રૂપ રંગ ને આકારમાં આપણે જોઈએ છીએ, જે બનાવટી આપણે મૂર્તિ છે, એ મૂર્તિ જે આપણે બનાવી છીએ એમાં ગોતવા નીકળીએ। એના માટે આપણે મંદિરમાં જઈએ છીએ। આ જે જગતની અંદર આ જે કાંઈ દોટ છે ને એ દોટ બહિર્મુખી છે। કારણ કે ગીતાની અંદર શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને એક જ કીધું છે કે ભાઈ હું જન્મતો નથી, હું મરતો નથી, હું આવતો નથી, હું જતો નથી, મારે નથી કોઈ રંગ કે રૂપ કે આકાર, પાછો હું વાણીમાં પણ આવતો નથી ને આંખે દેખાતો પણ નથી ને મારી વિનાની જગ્યા પણ ખાલી નથી। આવો જો પરમાત્મા જો એમ પોતાના સ્વમુખે બોલે છે, અરે આપણે અહીં ગોતવા નીકળીએ છીએ, આપણે મોટામાં મોટી ભૂલ નહીં। જેને સમજણ નથી એ તો ગોતે છે, પણ હજી તો હું તો એમ કહું છું જ્ઞાની પુરુષ આપણે જે સંત પાસેથી જ્ઞાન લીધું એ લોકો હજી ગોતે છે। કાંઈ આપણે જે આ નથી બોધ લીધો એ ગોતે છે એવું નથી। કારણ એ દોટ આપણી અવળી છે। કારણ જે નિર્ગુણ છે, નિરાકાર છે, નિર્લેપ છે, એની વિનાની જગ્યા જો ખાલી ન હોય તો અત્યારે આપણે આમાં સમક્ષ હાજરમાં હાજર છે, હોવો જ જોઈએ। અને હોવાય છતાં નથી દેખાતો તો એ આપણી જ ભૂલ ને। સદગુરુદેવ આપણને જેમ જેમ શાંતો બતાવી દીધી, પણ એની સાથે સાથે આપણને ભાન ન રહી એટલે આપણને નથી ઓળખાતો। કદાચ આપણે જે નિરાકાર તત્વ આપણને બતાવી તો દીધું, એ નિરાકાર તત્વની આપણને શાંત તો થઈ ગઈ, પણ હવે આપણે એ નિરાકાર તત્વની અંદર રોકાણા કેટલું? જેમ કોઈ પણ ધંધાની અંદર આપણે રોકાણ નહીં કરીએ તો આપણા પગાર માંડ માંડ નીકળે, જો ધંધો સારો હાલતો હોય તો એમાં જેટલું રોકાણ હોય એટલી આપણી મુનાફો વધારે થાય। એ રીતે આ જ્ઞાનમાં પણ આવું જ છે। કારણ કે પરમાત્માના સ્વરૂપની અંદર આપણું જેટલું રોકાણ વધશે એટલું આપણું બેલેન્સ વધશે, એટલું આપણું બેલેન્સ વધશે એટલું આપણે સુરતા કામ કરશે, આપણે અંતસ્કરણ શુદ્ધ થશે અને સુરતા શબ્દને પકડશે। સુરતા શબ્દને પકડશે તો આપણને ખબર પડશે કે ખરેખર સંતો વાણી દ્વારા જે આપણને કંઈક કહી ગયા છે એનો મરમ ખોલશે। જ્યાં સુધી સંતોનો સત્સંગ દ્વારા વાણી દ્વારા એનો આપણને મરમ ના મળે ત્યાં સુધી આ વાતનો આપણને ટપ્પો પડે એવું નથી। એના માટે આપણે એક તો પહેલા જેમ છે એમ આપણે સદગુરુ મહારાજે શાંતો બતાવી,
તો આપણે એક જ લક્ષ્ય લેવાનું છે કે નિત્ય સત્સંગ કરવો, નિત્ય સમાગમ. સંતો ક્યાં બેઠા છે એની આપણે સતત જાગૃતિ હોવી જોઈએ. અને આપણે ફ્રી હોઈએ એટલે આપણો લક્ષ્ય એમાં જ હોવું જોઈએ કે ક્યારે મને સંતો સાથે ભેગું ને ક્યાંક જ્ઞાનની વાત કરે. એટલે કે છે ને, સત્સંગ વિના સમજે નહીં, કેમ કરી નિગમ પંથ જાય. કારણ કે પરમાત્મા ને આપણને ગમ નહોતી. એ સદગુરુ મહારાજે આપણને ગમ આપી કે જોઈ લે, જો તારું સ્વરૂપ આવું છે અને તારે હામું હોકારા કરે છે. જો એવું સ્વરૂપ આપણને હોય તો આપણું રોકાણ કેમ ન થાય. એ આપણે બધાને આપણા પોતાની ભૂલ ગોતવાની છે. ને આ જે સત્સંગ છે એ આપણી પોતપોતાની ભૂલ જ ભાંગવાની છે આમાં. કારણ કે જ્ઞાન ક્યાંય કથવા જવાનું નથી. કારણ કે તમારું મારું બધાનું સ્વરૂપ તે છે ને આત્મા છે. અને આત્મા છે, આત્મા સ્વયં જ્ઞાની છે. એટલે બધાની અંદર આત્મા રહેલો છે. કોઈ આમાં અજ્ઞાની નથી. પણ જે આપણને સંસારના વ્યવહારના રાગના દેશના મારા અને તમારા આજે આપણને રત લાગી ગઈ છે ને, એ આપણે આ ઉપરથી આપણા અંતસ્કરણ ઉપરથી આ જે પડ જામી ગયા છે એ પડ કાઢવાના છે. બાકી જ્ઞાન કાંઈ ગોતવા જવાનું નથી. જ્ઞાન તો પરમાત્મા સબર ભરેલો છે, તો જ્ઞાન તો સબર ભરેલું છે. પણ પહેલા આપણા પોતાનામાં જે ભૂલ પડી છે એ ભૂલ ભાંગો તો જ્ઞાન તો આપોઆપ થાય છે. પણ આપણે પહેલા નક્કી થવું પડે કે હું રોકાણો ક્યાં, કઈ મારામાં એવી અજ્ઞાન આવ્યું છે કે હું ક્યાં ક્યાં રોકાઈ જાઉં છું. એ આપણે સાધ હોવી જોઈએ. એ સાધ લેવા માટે, એ સાધ્ય રાખવા માટે આપણે નિત્ય આનો અભ્યાસ કરવો પડે. તો અભ્યાસ એવો કે જેને જેને અંતરમાં ઉદય થયો, વૃદ્ધ ટળ્યા સગળા, કે જેને જેનો આત્મા લયો. કારણ કે અભ્યાસ એવો જોઈએ કે પોતાની અંદર રહેલો, જેને આપણે ચેતન કહીએ છીએ, જેને આપણું પોતાનું હૃદય કહીએ છીએ, તેને આપણે પોતાનું અંતર આત્મા કહીએ છીએ, એમાં ઉદય થવો જોઈએ. એટલે એમાં જાગી જવું જોઈએ કે ખરેખર મને આ પરમાત્મા સુધી જવા કોણ નથી દેતું. જો આવો સતત આપણે વિચાર કરતા હોય ને ખાલી મોહનતન જો બેઠા હોઈએ તો એમાં તમારા વિચારો દ્વારા જો કામ વાસના ઉભી થાય તો ત્યાં તરત આપણે જાગી જાવું. કારણ કે આપણામાં લોભ ઉભો થાય તો ત્યાં પણ જાગવાનું છે. ક્યાં આપણી મમતા ઉભી થાય ત્યાં પણ જાગવાનું છે. કારણ કે આ જે આવરણો છે, આ જે આપણી વૃત્તિ જે બહાર ફરે છે ને, એ આપણને રોકી રાખે છે. કોકી બે શબ્દ કોકની કહેવાય ગયા તો આપણા સોટી તરત ઊંચી થઈ જાય એટલે ક્રોધ આવે. તો ખરેખર ન્યા આપણે જાગી જવાનું છે કે ભાઈ મને ક્રોધ આવ્યો કેમ. અને કદાચ ક્રોધ આવ્યો તો આ તો બહારની વસ્તુ છે. હું તો પોતે અંતર આત્મા, એટલે મારું સ્વરૂપ આત્મા છે. તો આત્મામાં તો કાંઈ હોય નહીં. હમણાં ગીતાની વાત આપણે કરીને કૃષ્ણ બને, એનામાં કાંઈ છે નહીં. તો આ ક્રોધ આવ્યો ક્યાં? તો આ લોભ આવ્યો ક્યાં? કારણ કે આવા આપણા મનની અંદર આવા વમોળો ઉઠ્યા જ કરે, બેઠ્યા જ કરે. આપણે શાંતિથી બેઠા હોય ને તો મન તો એની રીતે દોડતું જ હોય.
આ જે મન દોડે છે ને એ મનને આપણે એને લગામ લેવાની છે, એનું લગામ રાખવાનું છે. એટલે એની હારી બથ નથી ભરવાની પાછી, નકર એ સ્પ્રિંગ જેવું છે. કદાચ 5 વર્ષ સુધી તમે સ્પ્રિંગને દબાવીને મૂકી દો ને, પણ એ હાથેથી પથ્થર લઈ લો એટલે પાછો ઝટકો જ મારે. એમ મનને તમે ગમે એટલું દબાવશો ને એ પાછો ફૂફાડા મારવાનું જ છે. તો સંતોએ આમાંથી સરળ માર્ગ બતાવ્યો આપણને કે ભાઈ મનને મનાવવાનું નથી, મન જ્યાં જાતું હોય ને જવા દે, પણ મનની સાથે તું ન જા. પણ આપણું થાય છે એવું, મન જે જ્યાં ભાવ એમ કે અહીંયા જવું છે એટલે આપણે શરીર 5 તત્વનો પોતળો લઈને હાલતા થાય છે. ત્યાં આપણે જાગવાનું છે કે ખરેખર મન જાય તો જાને દે, મત જાને દે શરીર. સંતો વાણીમાં કહે છે, આજ કાંઈ મારી વાત કરે પોતાની નથી. શરીરને તું સ્થિરતાના ઘરમાં લાવ, કારણ કે મનની કોઈ પોતાની સત્તા નથી. મન અવ્યક્ત છે, એ જયજન જાહે કેટલું. આપણે કબીરદાસ નું ઘણા વખત દાખલો આપીએ છીએ કે ભાઈ કબીરદાસ બજારમાં નીકળ્યા, એક કંદોઈની દુકાન રસ્તામાં આવતી હતી. તેમાં મનની અંદર સુગંધ આવી કે ભાઈ જલેબી ગરમા ગરમ થાય છે. એ કબીરના મને એવું કીધું કે જલેબીની સુગંધ બહુ સારી છે, મળી જાય ને એક ડીશ તો મજા આવી જાય. કબીરદાસ એમ કે ભાઈ સુગંધ આવતી અંદર મજા આવતી લે, હું ઉભો છું, તું ખાય લે. હવે કબીરદાસ નું શરીર જાય નહીં. કબીરદાસ પણ કે જઈ નહીં, પણ કે કેમ જવું, કારણ કે શરીર વિના મન પણ ના જઈ શકે. તો મન થાકી ગયું, એ કે આ આવશે નહીં, કાંઈ વાંધો નહીં, કે હાલો તમે કહેવાય ને, એમ નીકળી જાય. એમ હર વખતે આપણે શરીરની સાથે મન જે ઊભું થાય છે અને મન શરીરની સાથે નીકળી જાય છે, તકલીફ આપણી ન્યા છે. ન્યા આપણે પોતાને જાગવાનું છે. એમ માયા, મમતા, ક્રોધ, રાગ, દેશ, નિંદા બધા તમે બેઠા તમને આવા વિચારો આવ્યા જ કરશે, પણ એમાં કોઈની સાથે ક્રોધ કરવાનું નહીં. આપણે મનને એક જ નક્કી રાખવાનું કે આ જે કાંઈ વસ્તુ છે બધી મારામાં નથી, આ બધી આવેતું છે. આપણે ઘરે કોઈક મહેમાન આવ્યા હોય તો કેટલી ઘણી હારા લાગે. એક દી બે દી કદાચ મહેમાન ને તમે 2 દી આવકારો દેતા આવે, પછી 3 દિન 4 દિન આવ્યા હોય તો તમે આવો કઈ મને બેહો, તો એને એમ થાય કે આપણે કોઈ ધ્યાન ન દીધું, 5મે દી આવે. એવું આ મનનું કામ છે. પણ જો એ મહેમાન ની આ રીતે તમે બાંધવા બેઠા હોય તો રોજ હું દોડે આવીશો એમ તો પડખે વાળા નહીં ક્યાંક માં હું જો નાખ્યો બાંધવા મીડ્યો કે ને. એટલે મનની હારી બથ ભરવાની નહીં, ખાલી એમાં જાગવાનું છે અને એને ફોહલાવાનું છે. ગમે ને આ જીવ હોય તો પણ પ્રેમથી અને પાછું વાળવાનું છે. પાછું વાળજી એટલે ધીરે ધીરે એક ધારું એમના સ્થિરતાના ઘરમાં આવશે એટલે એ શબ્દ પકડતું થાય અને સમજણના ઘરમાં આવશે તો કોઈ પણ કાર્ય હશે, કદાચ ગમે એ કાર્ય થયું હશે તો એ મનને કોઈ દી તકલીફ નહીં થાય. મનને તકલીફ ન થાય એટલે આમાં ક્યાંય શરીરને તો કોઈ તકલીફ જ નથી અને આત્મા તો કઈ કહેતો જ નથી. એટલે કે છે ને, મન સમજાવે તે નર મોટા, સ્થિરતા પદમાં ઠરિયા, નિરાંત નામ અભય સત સ્વામી તે ભવ જળમાં સત્તરિયા. કારણ કે મનને સમજાવવાનું છે. તો મન ની સાથે જો આપણે બથ ભરવા જઈશું એટલે મન ઠેકડા મારશે. તો મન કેમ સમજે? તો પહેલા તો મૂળને બાંધો ને પવનને સાંધો, એવો સંતો કહી ગયા છે. મૂળ એટલે
મૂળ એટલે શરીરની સ્થિરતા. શરીરને સ્થિરતાના ઘરમાં લાવો એટલે મન વિચાર કરતું બંધ થઈ જાય. કદાચ વિચાર કરતા કરતા ગમે ના જાય, પણ તમારું શરીર જો એની સાથે ન જાય તો મન પાછું કે અમાયના ક્યાંય જવાનું જ નથી. પછી મન થાકી જાહે કે ભાઈ આ મારું કર્યું તો હારશે નહીં. એટલે એ સ્થિરતાના ઘરમાં આવી જાય એટલે વિચારો કરતું પણ બંધ થઈ જાય. વિચારો ન આવે તો તમારામાં કાંઈ પણ ઊભું ન થાય. કારણ કે આપણામાં જે જન્મો જન્મથી જે આપણે અભ્યાસ કરતા આવ્યા છે મારા તારાના હું પણાના, આ જે અભ્યાસ છે એ અભ્યાસ આપણે ભૂલવાનો છે. જે આપણા ચિત્તની અંદર આ જે શબ્દો ચોંટી ગયા છે, જે એના ફોટા જે આપણા ચિત્તની અંદર પડી ગયા છે, એવો પ્રસંગ આવે એટલે એ તરત ચિત્તમાંથી ફોટા આવે અને આપણે જૂની જાગૃતિ કરી. કદાચ 50 વર્ષ પહેલાનું હોય ને તો ત્યાં જાગૃતિ થાય. ત્યાં મનને સમજાવવાનું છે કે ખરેખર આ તો બધી ગૌણ વાત છે અને હું તો સ્વયં આત્મા છું. આત્મા નહીં, કોઈ જગ્યા ખાલી નથી. તો આ બધી વસ્તુ તો મને બહારથી જ ચોંટેલી છે, આ મારામાં નથી. જે નથી ને આપણે જે માની લીધી છે ને, ત્યાં માની પણ કાઢવાનું છે. એટલે ધીરે 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 જો આપણે આમાં અભ્યાસ કરીશું ને તો ખરેખર આ પદ સંતોએ આમ તો ઋષિ મુનિ જે આપણે પદ નજીક હાવ બતાવી દીધો છે, પણ શાસ્ત્રો દ્વારા પંડિતો દ્વારા અને ઘૂંટી 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 ઘૂંટીને મોટો દેખાય નહીં એવો આંકડો કરી દીધો છે. એટલે માણસ ભૂલા પડ્યા છે. પણ આપણા સંતોએ તો આપણને એ જે કાંઈ ઘૂંટી ઘૂંટીને એકડો મોટો કરી દીધો હતો ને એને એમ નજીક લાવતા 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 દેજો કે હવે જે કાંઈ વધે નહીં તે કે જો આ તારું સ્વરૂપ છે, હવે આ સ્વરૂપમાં તું રોકાણ કેટલું હોય એ તારે વધારવાનું છે. બાકી કાંઈ આમાં કરવાનું નથી. જે આપણે અત્યાર સુધી કરતા હતા એ બધો અભ્યાસ આપણે જે એની સાથે તાદાત્મ્ય થઈ ગયા હતા એ ધીરે ધીરે ભૂલવાનો છે. કારણ કે આ ભૂલવાનો માર્ગ છે જે આપણે સદગુરુ મહારાજે આપ્યું છે કે ભાઈ જે તમે બેની બેઠા છો, તમે જે આ રંગરૂપને આકારમાં પરમાત્માને જે માની બેઠા છો, આ ભૂલવાનું છે. કારણ કે આ બધું રંગરૂપને આકાર ભૂલાશે. મારા તારાનો આ બધા દાવા છોડી દેવો તો પરમાત્મા તો જેમ છે એમ છે જ. કારણ કે આપણે ખબર છે છતાંય આપણે જાગૃતિમાં નથી રહેતો. આપણે આવ્યા ઠેઠ ઘરેથી તો એમાં જ આવ્યા, જઈશું તો એમાં જ આવો, બેઠા છીએ તે એમાં જ બેઠા છીએ. ને આ જે કાંઈ બોલાય છે પણ એના દ્વારા જ બોલાય છે. જે કાંઈ થઈ રહ્યું છે એના દ્વારા જ થઈ રહ્યું છે, છતાંય આપણી જાગૃતિ નથી રહેતી. કારણ કે એનો આપણો અભ્યાસ ઘટે છે. નિત્ય અભ્યાસ દ્વારા આ જાગૃતિ આવશે. આમાં કાંઈ અધિકારી પુરુષોને જ આ વસ્તુ થાય એવું નથી. કારણ કે હરેક વ્યક્તિ પ્રાણી માત્ર ને પરમાત્માના પદ સુધી પહોંચવાનો અધિકાર છે. આમાં કઈ અધિકારી પુરુષો કે આ જે ગાજી બેઠા છે કઈ દાવો લઈને એને જ અધિકાર છે. અધિકાર હરેક વ્યક્તિને છે. પણ કે છે ને દડી પડી मैदान में खेले सो ले जाए, नहीं किसी की बात किया तो जीते सो ले जाए. આ તો એ માણસ એનો અભ્યાસી બને, સતત એમાં જેની જાગૃતિ આવે તો પરમાત્મા તો જેમ છે એમ છે જ. ત્યારે આ અનુભવ કરાય જેવી વસ્તુ છે. અનુભવ ન થાય ત્યાં સુધી આ આપણે વાતો થાય એવું છે. એટલે કે છે ને વાતે વડા ના ઉપજે, વાતે વાળું ન થાય. પાણીનું જો ઘી બને તો દુનિયા લોખુશીત ને ખાય. એટલે વાતે કાંઈ થાય એવું નથી. એને નિત્ય અભ્યાસ જોઈએ. નિત્ય અભ્યાસ ન થાય ત્યાં સુધી નિત્ય સત્સંગ સમાગમ જોઈએ. ક્યારેક ક્યારેક આપણને જો એવું કાંઈ સમજણ ન પડે તો રાતે સુતા સુતા આપણે ગુરુ મહારાજની આરાધના કરાય.
આવડે તો બે સંત બે વાણી બોલાય ને પરમાત્મા સાથે પ્રાર્થના કરે કે વાલા આમાં મને કાંઈ ખબર પડતી નથી, તું જે કરાવીશ એ બરોબર છે. ને એક જ માંગણી રાખવાની કે મને નિત સત્સંગનો લાભ કઈ રીતે મળે, મારી આમાંથી જાગૃતિ કેમ થાય. પરમાત્મા પાસે જો માગવું હોય ને તો આટલું જ માગવાનું છે. બાકી તમને આખા વિશ્વનું રાજ આપી દીધું, આખા વિશ્વનું રાજ આપણને આપી દીધું છે, છતાંય આપણે હજી જો માંગણી મટતી હોય ન હોય ને તો એ આપણામાં કચાશ છે. પણ એની સાથે ખેલો તમને મળે જ, કારણ કે તમે એના થાવ ને તો એ તમારું જ છે. પણ આપણે કરવું નથી, કાંઈ કોઈ મટવું નથી, અને આ જે પરમાત્માને પદને પામવું છે એમ નથી પમાયું. એના માટે આપણે મટી જવું પડે. એટલે સંતોએ આમાં કીધું મટી જવાનો માર્ગ છે. એ કેમ સતત આપણે જે આમાં જે માનીપણું બેસી ગયા છે, લઈને બેસી ગયા છે, એમાં મટી કેમ જાય, શું કરીએ તે આમાંથી આપણે બહાર નીકળી. આવું જો લક્ષ્ય ધીરે ધીરે હશે તો મંજિલ કાંઈ દૂર નથી. આટલું કહી હું મારી વાણીને વિરામ આપું છું. સદગુરુ